સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરી વાર એકવાર મળી રહ્યા છીએ. આપણે બાબા સાહેબ આંબેડકર યુટ્યુબ ચેનલ એના એક નવા એપિસોડ સાથે મળી રહ્યા છે અને આંબેડકર દર્શન આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપ જાણો છો એ પ્રમાણે બાબા સાહેબની જીવન ઉપર આપણે જે કામ ચાલુ કર્યું છે બાબા સાહેબના જીવન પર, એની જે લેખમાળા કહી શકાય અથવા વ્યાખ્યાનમાળા કહી શકાય, એવી જે કામગીરી કરી રહ્યા છે એના અનુસંધાનમાં આગળનો એપિસોડ. હવે હમણાંથી આપણે જે વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ, અને બીજું વિશ્વયુદ્ધ પછી જે સમસ્યાઓ સર્જાઈ છે, બીજું વિશ્વયુદ્ધ થયા પછી અને બીજા વિશ્વયુદ્ધ અને ભારતની સમસ્યા, ભારતનું રાજકારણ, એની પર આપણે વાત કરી રહ્યા હતા. બીજા વિશ્વયુદ્ધની અંદર બ્રિટિશ ગવર્મેન્ટ જોડાયેલું હતું અને એ સમયે વિન્સ્ટન ચર્ચિલ તેના વડાપ્રધાન હતા અને એમને ભારતને બીજા વિશ્વયુદ્ધની અંદર સહકાર આપવાની વાત કરી, પણ ભારત એમ કે તમે અમને આઝાદ કરો, આઝાદી આપો એટલે અમે તમને સહકાર આપીએ. એના અનુસંધાનમાં વિન્સ્ટન ચર્ચિલે લોર્ડ વેવલને એમણે વાઇસરોય તરીકે ભારતમાં મોકલ્યા. અને લોર્ડ વેવલે ભારતમાં જેવા આવ્યા 1944ની ઓક્ટોબરની અંદર આવ્યા અને આવીને એમણે જોયું તો ભારતની અંદર ભારતના ભાગલા કરવા, પાકિસ્તાનની રચના કરવા માટેની એની ધમાલ ચાલુ રહી હતી. મુસ્લિમ લીગ ભારતમાંથી અલગ થવા માટેની મથામણ કરી રહ્યું હતું અને કોંગ્રેસ એનો વિરોધ કરી રહ્યું હતું કે ભારતના ભાગલા થવા દેવા નથી. આવા સમયે આ લોર્ડ વેવલ ત્યાં આવીને બધી પાર્ટીઓને સમજાવવાની કોશિશ કરી. જેમ કે કોંગ્રેસ એટલે ગાંધીજીને સમજાવ્યા, જવાહરલાલ નહેરુની જોડે ચર્ચા કરી, પછી મુસ્લિમ લીગના મોહમ્મદ ઝીણા, લિયાકત અલી, એમણે બધાને એમને મળ્યા અને સમજાવવાની કોશિશ કરી અને કહ્યું કે આમાંથી કંઈ રસ્તો કાઢવો પડશે, આ તમે આનાથી શું ઉકેલ આવશે. એટલે મુસ્લિમ લીગના મોહમ્મદ ઝીણા, લિયાકત અલી એમ કે અમારે અલગ થવું છે, અમને અલગ દેશ આપી દો, ભારતના ભાગલા કરી દો. ગાંધીજી કેમ કે તમે મને મારી નાખો અને મારી લાશ પરથી તમે ભાગલા કરો. એટલે મડાકાટ પડી ગયેલી. આ લોકો કોંગ્રેસવાળા ના પડતા અને મુસ્લિમ લીગ. એટલે એ વખતે લોર્ડ વેવલ ભારતમાં આવ્યા અને બધાની ચર્ચા કરીને સમજાવ્યા કે આનાથી કોઈ ઉકેલ આવશે નહીં. એટલે પછી બધા લોકોને સમજાવતા એમને સિમલાની અંદર આ બધા લોકોને ભેગા કર્યા અને એક પરિષદ એટલે એક સભા લીધી. કોંગ્રેસના લોકોને બોલાયા, મુસ્લિમ લીગના લોકોને બોલાયા અને બધા જોડે, અને શિડ્યુલ કાસ્ટ ફેડરેશન એના અધ્યક્ષને પણ બોલાયા અને બધા જોડે આને માટેની ચર્ચા કરી કે શું કરવું. તો કરવા ગયા શીરો લોર્ડ વેવલ અને થઈ ગયો શું કહે થૂલું થઈ ગયું. કરવા ગયા શીરો થઈ ગયું થૂલું. જે મુસ્લિમ લીગ અને કોંગ્રેસ થોડું પણ બોલવા ચાલો સંબંધ એ પણ ખલાસ થઈ ગયા અને કોઈ માનવા તૈયાર જ નહીં. હવે શું થાય? હવે તો આ તો બહુ મોટી મોટા લોર્ડ વેવલને તો એ સ્પેશિયલ કામ માટે મોકલેલા કે ભાઈ આ લોકોને ઉકેલ લાવો. એમાં લોકો બે ચાર મહિના નીકળી ગયા અને એ વખતે ગાંધીજીએ કહ્યું કે ભાઈ આ કેમ ચાલે, આનું કંઈ ઉકેલ તો લાવો. પણ એટલે એમને ભુલાભાઈ દેસાઈ નામના એક વ્યક્તિને એમણે
કહ્યું કે તમે લિયાકત અલીને મળો અને ચર્ચા કરો કે શું કરવું છે કે આપણે. એટલે ભુલાભાઈ દેસાઈ અને લિયાકત અલી મળ્યા અને એમણે એક સમજૂતી કરી. એ સમજૂતીનું નામ ભુલાભાઈ લિયાકત અલી સમજૂતી, પણ લોકો ભુલાભાઈ સમજૂતી તરીકે જાણે છે. અને એમણે સમજૂતીમાં એવું કર્યું કે ભાઈ આપણે ભારત પાકિસ્તાનના ભાગલા કરવા નથી, એ વાત વચ્ચે લાવી નથી. આપણે આ લોર્ડ વેવલ જે કહે છે, લોર્ડ વેવલ એમ કહેતા હતા કે તમે જો સમજી જાઓ, સંમતિ થઈ જાય તો આપણે એક પ્રધાનમંડળ બનાવીએ, કેન્દ્રીય પ્રધાનમંડળ. આ લોર્ડ વેવલ વાઇસરોય તરીકે આવેલા અને એમને કહ્યું આપણે પ્રધાનમંત્રી બનાવીએ. એટલે ભુલાભાઈ અને લિયાકતે કહ્યું કે આપણે આ પ્રધાનમંત્રીની અંદર આપણે 50-50% એમાં જોડે, એટલે 50% કોંગ્રેસના અને 50% મુસ્લિમ લીગના, એ આપણે પ્રધાનમંડળમાં જોડાઈએ અને બીજા વિશ્વયુદ્ધને આપણે એમને મદદ પણ કરીએ, એમને આપણે સહકાર આપીએ અને આ પાકિસ્તાનની રચના જે અલગ દેશની એ આપણે માગણી ના કરીએ. આવા 4-5 મુદ્દાઓ લઈને એમને સમજૂતી કરી. આ સમજૂતી લઈને લોર્ડ વેવલ પાસે ગયા ને લોર્ડ વેવલે આ સમજૂતી સાંભળી અને લોર્ડ વેવલે જે વાત કરી એ વાત ગયા એપિસોડમાં પણ આપણે વાત કરી હતી, પણ મારા આ એપિસોડને વધારે સમજાવવા માટે હું થોડી વધારે એ આગળની માહિતી આપી રહ્યો છું. લોર્ડ વેવલે તે કેવું કર્યું, એ આ સમજૂતીને સ્વીકારે ખરા પણ એમાં સુધારા સૂચવ્યા. એમને કહ્યું એવું નહીં કે 50-50% નહીં, બરાબર, એમને સરખા લેવાની વાત કે ભાઈ આ સરખા લેવો, એટલે એ રીતે વાત કરી, સરખા લેવાની વાત કરી. પછી એમને બીજો મુદ્દો મૂક્યો કે આ જે કોંગ્રેસ છે એ કોંગ્રેસનું નામ, કોંગ્રેસ શબ્દ ના વાપરો, ત્યાં સવર્ણ હિન્દુ શબ્દ વાપરો. કોણ કહે છે? લોર્ડ વેવલ. અને આ જે મુસ્લિમ લીગ છે એ લીગની જગ્યાએ મુસ્લિમ શબ્દ વાપરો, એટલે સમજૂતીની અંદર સવર્ણ હિન્દુઓ અને મુસ્લિમો એવો શબ્દ વાપરો અને એ પ્રમાણે આ યોજના આગળ વધે, સમજૂતી આગળ વધારો. હવે આ વિચાર કરો કે આ સમજૂતીની અંદર તમે જો કે ભારતની અંદર રાજકીય રીતે જે કોંગ્રેસના સવર્ણ હિન્દુઓની પાર્ટી કોઈ ઘોષિત કરી હોય તો વાઇસરોય લોર્ડ વેવલે ઘોષિત કરી, અને લીગને મુસ્લિમોની પાર્ટી, લીગની અંદર કોઈ ધારો કે મુસ્લિમ લીગ છે એમાં કોઈ પણ બીજા પણ જોડાઈ શકે, બરાબર, પણ એમને એને મુસ્લિમોની પાર્ટી કરી અને કોંગ્રેસમાં એમને કે સવર્ણ હિન્દુઓની પાર્ટી જાહેર કરી. અને બાકીના લોકો જે હતા કોંગ્રેસ સિવાયના એ બધા હિન્દુ સવર્ણ સિવાય બાકીના અસ્પૃશ્ય એમને જાહેર કર્યા. હવે જ્યારે એમને કેન્દ્રીય પ્રધાનમંડળ બનાવવાનું નક્કી કર્યું તો એમને એવું નક્કી કર્યું કે 8 સીટો, 8 જે સભ્યો છે એ 8 સભ્યો કોંગ્રેસમાંથી લેવાના. હવે નક્કી રીતે કર્યું 8 સભ્યો એમાં લેવાના અને 5 સભ્યો મુસ્લિમ લીગમાંથી લેવાના. 8 ને 5 13 થયા અને એક શિડ્યુલ કાસ્ટ ફેડરેશનમાંથી લેવાના, સ્પૃશ્યમાંથી લેવાના, અને એક છે એ શીખોમાંથી લેવાના. એટલે 15 સભ્યોની જે કેબિનેટ બનાવવાની હતી એ 15 સભ્યોની અંદર આ લોકોએ આ રીતે વહેંચણી કરી. 8 સભ્યો કોંગ્રેસમાંથી લેવાના, 5 સભ્યો મુસ્લિમ લીગમાંથી લેવાના, એક શિડ્યુલ કાસ્ટમાંથી લેવાના અને એક શીખોમાંથી લેવાના. એટલે ભાઈ બાબા સાહેબે પછી એનો સખત વિરોધ કર્યો કે ભાઈ મુસ્લિમોની સંખ્યા, મુસ્લિમોની 8 કરોડ મુસ્લિમો છે ભારતમાં, 8 કરોડ મુસ્લિમ છે, એના 5 સીટો તમે 5 એના સભ્યો લેવાના છે પ્રધાનમંડળની અંદર, અને 6 કરોડ અસ્પૃશ્યો છે એમાંથી એક જ લેવાના. પછી 60 લાખ શીખો છે, 60 લાખ શીખોમાંથી એક લેવાના અને 6 કરોડ અસ્પૃશ્યમાંથી એક લેવાના. આ કઈ રીતે તમે ગોઠવણી કરી છે? એટલે લોર્ડ વેવલને બાબા સાહેબે તો જબરજસ્ત ઝાટકી નાખ્યા અને કેવી શબ્દો બોલ્યા. એમને ન કહેવાના શબ્દો બાબા સાહેબ કહ્યા, બહુ અકળાઈ ગયા બાબા સાહેબ કે તમે કઈ રીતે તમે અસ્પૃશ્યને સમજો છો, અસ્પૃશ્યને તમે ગણતરીમાં લેતા નથી. બાબા સાહેબ પત્રો પણ લખ્યા, બાબા સાહેબ તો વિન્સન ચર્ચિલને પત્રો લખ્યા, બીજા બધાને પત્રો લખ્યા કે આ તમે આ યોજના અટકાવો, આ લોકો યોજના કેવી કરે છે.
અમે જો મુસ્લિમોની 8 કરોડ મુસ્લિમો હોય એની સામે જો 5 સીટો લેતા હોય તો 6 કરોડ અસ્પૃશ્યમાંથી કેટલા લેવાના? એમાં 3 જણા લો, પણ એ લોકો તૈયાર થયા નહીં. હવે આ વાત કનૈયાલાલ મુનશી ગુજરાતના એક બહુ સારા લેખક વકીલ હતા અને બંધારણ સભાની અંદર પણ હતા. કનૈયાલાલ મુનશીના વાત અને જ્યારે જાણ થઈ તો કનૈયાલાલ મુનશી પણ ગુસ્સે થઈ ગયા. એમણે તો એક પુસ્તક લખ્યું, ધ ચેન્જીસ ઓફ ધ ઇન્ડિયન પોલિટિક્સ, એવું નામનું એમણે પુસ્તક લખ્યું. બરાબર. તો એ પુસ્તકની અંદર કનૈયાલાલ મુનશીએ એમણે લખ્યું છે કે આ કઈ રીતે ગોઠવણી કરી છે અને આ લોકોને તમે જે ધર્મના એટલે સવર્ણ હિન્દુ અને મુસ્લિમોના આ સીટો આપવાની હતી તો એમને સખત વિરોધ કર્યો અને એમણે એમના પુસ્તકમાં પણ લખ્યું કે તમે આ બહુ મોટું ભૂલ કરી છે. એટલે એમણે એના પુસ્તકની અંદર પણ કનૈયાલાલ મુનશીએ પણ ખતરનાક કહ્યું, આ ખતરનાક નિર્ણય છે કે બરાબર. ગાંધીજી તો સહકાર આપતા પણ જ્યારે બધું સાંભળીને ગાંધીજી પણ છટકી ગયા કે આ મને પણ આ માન્ય નથી. બરાબર. હવે વિચાર કરો કે કનૈયાલાલ મુનશીએ વિરોધ કર્યો. બરાબર. એ પછી બેરિસ્ટર મુકુંદ જયકરે સર તેજ બહાદુર સપ્રુ, આ બધા લોકો એ વખતના રાજકારણની અંદર હતા, બધા બેરિસ્ટરને સારા બધા ભણેલા ગણા હતા. એ બેરિસ્ટર મુકુંદ જયકરે સર અને સપ્રુને પત્ર લખ્યો કે આ જે આ બન્યું છે એના માટે તમારે શું કહેવું છે. એટલે તેજ બહાદુર સપ્રુ કે ભાઈ આ તો મને પણ માન્ય તો છે નહીં કે આ જાતના ભાગલા, પણ આપણું નામ આવે છે કે તમે આમાં સપોર્ટ કર્યો છે. બરાબર. એટલે તેજ બહાદુર સપ્રુએ પછી એનો વિરોધ કર્યો અને તેજ બહાદુર સપ્રુએ કહ્યું કે જ્યારે તમારા ભાગલા કરવા જ છે, આવી તમે જે એ કરો છો તો એક કામ કરો, હું તમને સૂચું કે તમે કોંગ્રેસવાળા છે ને 4 હિન્દુઓને લે પ્રધાનમંડળની અંદર અને એક મુસ્લિમને લે. કોણ? કોંગ્રેસવાળા. બરાબર. એવી રીતે મુસ્લિમ લીગવાળા બરાબર 4 મુસ્લિમ લે અને એક હિન્દુ લે. એ રીતે અને બાકીના જે સભ્યો જે 15 છે એ બાકીના સભ્યો શેડ્યુલ કાસ્ટ ફેડરેશનમાંથી અને બીજામાંથી લેવામાં આવે. આવી વાત સપ્રુએ સમજૂતી સૂચવી, પણ એ પણ આ લોકોએ સ્વીકાર્યું નહીં. એટલે બાબા સાહેબે જબરજસ્ત ટીકાઓ કરી. બાબા સાહેબ એમ ન પૂછો એવું બધું બોલ્યા અમને તો કે તમે અમને સમજો છો ને અમારું અપમાન કરો છો. અમને આ દેશની અંદર અમે 8 કરોડની પ્રજા છીએ, એટલે 6 કરોડની પ્રજા તમારે નોંધ લેતા નથી. આક્રોશમાં આવેશમાં બાબા સાહેબે આ લોકોની જાળવણી કરી. હવે એ વખતે લુઈ ફિશર છે ને એક પત્રકાર હતા. એ પત્રકારે છે ને ધ ગ્રેટ ચેન્જીસ નામનું એમનું પુસ્તક છે. એ ગ્રેટ ચેન્જીસમાં એમણે બાબા સાહેબ વિશે લખ્યું છે કે વિશ્વની અંદર આવો વ્યક્તિ, હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ, રેશનલ વ્યક્તિ, એમને એટલો અભ્યાસ કરેલો વ્યક્તિ, આવો વ્યક્તિ ભારતની અંદર છે અને એ દેશની અંદર એક માણસ બીજા માણસ જોડે અડતો નથી, અસ્પૃશ્ય રાખે છે. એવા વ્યક્તિ લુઈ ફિશર એમ કે આવા વ્યક્તિનો ઉપયોગ કરતા નથી અને એમને અન્યાય કરવામાં આવે છે. એમને લુઈ ફિશરે પણ એમને ધ ગ્રેટ ચેલેન્જીસની અંદર એમને બાબા સાહેબની ફેવરમાં લખ્યું છે. એમને લુઈ ફિશરે એક પત્રકાર અને એને એના પુસ્તકમાં લખ્યું છે, આ સમયની ઘટનામાં લખ્યું છે કે અન્યાય થઈ રહ્યો છે, અસ્પૃશ્ય અન્યાય થઈ રહ્યો છે. અને આવો મેઘાવી માણસ છે જે બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર B.R. આંબેડકર, એ આટલો મેઘાવી માણસ એને તમે આટલો અન્યાય કરી રહ્યા છે. બરાબર. એટલે એ ખોટું થઈ રહ્યું છે એવું લુઈ ફિશર પણ કહ્યું. પછી ફ્રેન્ક એન્થની નામના વ્યક્તિ જે એંગ્લો ઇન્ડિયન જે એસોસિએશન છે ભારતની એંગ્લો ઇન્ડિયન, એના એ પ્રેસિડેન્ટ બેરિસ્ટર હતા. એમને કહ્યું કે તમે આ સમજૂતી કરી 15 સભ્યો લેવાના છે, એમાં અમારા એંગ્લો ઇન્ડિયન ક્યાં છે? એંગ્લો ઇન્ડિયન તો જોવા નહીં મળતા, એંગ્લો ઇન્ડિયન નામ પણ તમે લીધું નથી. ત્યારે બેરિસ્ટર મુકુંદ જયકર અને સર સપ્રુ છે ને એમને કહ્યું, આ મેં ફેંક અરે ચિંતા ના કરો ને, આ કારણ કે આ બધું મરાકડમાં પડેલું, ગુસ્સામાં ઝઘડામાં પડેલું, એટલે એમને સમજાય ચિંતા ના કરો, અમે તમને અન્ય નહીં થવા દઈએ, તમને લઈશું. એમ કે એંગ્લો ઇન્ડિયનના જે ફ્રેન્ક એન્થની એમને સપ્રુ અને જયકરે એમને સમજાયા કે તમે ચિંતા ના કરો, અમે તમને લઈશું. તો તમે જુઓ કે આખા આ એપિસોડની અંદર અન્યાય થયો હતો, અસ્પૃશ્ય લોકો અન્યાય થયો છે.
સવર્ણ જે કોંગ્રેસ છે એને લોર્ડ વેવેલે સવર્ણ હિન્દુની પાર્ટી કીધી. એ જે 1944-45ની જે સમયગાળો છે એ સમયગાળાની અંદર ભારતની અંદર આ જે બ્રિટિશ લોકોએ ભારતની અંદર જે જાતિના કારણે ધર્મના જે ભાગલા કર્યા એ અદ્વિતીય ભાગલા છે, અદ્વિતીય છે, કે જેના કારણે આજે દેશની અંદર તમે જો કે ભારત પાકિસ્તાનના ભાગલા થયા એનું કારણ પણ આ જ છે. સવર્ણ હિન્દુની પાર્ટી કંઈ અસ્પૃશ્યતા ગણ્યા નહીં એમને, એટલે ભારત અને પાકિસ્તાન અલગ કેમ થયું? સવર્ણ હિન્દુની પાર્ટી જાય કરી. કોંગ્રેસની પાર્ટી કોંગ્રેસ શબ્દ વાપરો છે, ત્યાં લોર્ડ વેવલ વાઇસરોયે કહ્યું કે ના, આ શબ્દ કોંગ્રેસની જગ્યાએ સવર્ણ હિન્દુ વાપરો અને લીગની જગ્યાએ મુસ્લિમો શબ્દ વાપરો. એટલે સીધે સાદું બ્રિટિશ ગવર્મેન્ટે ભારતની અંદર રાજકીય પાર્ટીના ધર્મના ધોરણે જાતિના ધોરણે ભાગલા કર્યા. અને જે આપણે એક તર્કબદ્ધ અને ભારતને એક સારા નાગરિક તરીકે સ્વીકારી શકીએ નહીં. અને એના કારણે આ લોકોના મગજની અંદર મોહમ્મદ અલી જીણા છે કે લિયાકત અલી છે, એ બધાના મગજની અંદર આ વસ્તુ ઘૂસી ગઈ કે કોંગ્રેસ એટલે સવર્ણ હિન્દુની પાર્ટી અને મુસ્લિમ લીગ એટલે મુસ્લિમોની પાર્ટી. મુસ્લિમ લીગની અંદર ધારો કે કોઈ હિન્દુને જોઈન થવું તો જોઈન ના શકે, અને કોંગ્રેસની અંદર કોઈ મુસ્લિમ જોઈન થવું જોઈન ના થઈ, એવી વાત એમને કરી. કોણે? લોર્ડ વેવલે. અમને વાઇસરોય તરીકે ભારતમાં મૂક્યા, એમને એને આ બધી માથાકૂટો કરી. એટલે આજનો મારો જે એપિસોડ છે કહેવાનો ભાવાર્થ છે કે ભારતની અંદર 44-45-46 એ જે સમયગાળો છે, એ સમયગાળાની અંદર ભારતની અંદર બ્રિટિશ ગવર્મેન્ટે ભારતની રાજકીય પાર્ટીના ધર્મના ધોરણે જાતિના ધોરણે ભાગલા કર્યા અને અસ્પૃશ્યને ક્યાંય પણ એમને નોંધ લીધી નહીં. અસ્પૃશ્યને કોઈ એટલો અન્યાય કર્યો, અઢળક અન્યાય, અમાપ અન્યાય કર્યો, અને એમને કંઈ લીધા નહીં. બાબા સાહેબે કેટલા પત્રો લખ્યા તો કોઈ જવાબ નહીં આપ્યા. ત્યાંના જે વિન્સ્ટન ચર્ચિલે પણ જવાબ ના આપ્યા, કોઈ જવાબ ના આપ્યા. બાબા સાહેબે લખ્યું તમે અન્યાય કર્યો તો એમનો અન્યાય કોઈ જવાબ ના આપ્યા. બરાબર. ઇવન શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના અધ્યક્ષે પણ પત્રો લખ્યા તો કોઈ જવાબ ના આપ્યા. એટલે આ બધું જે થયું એ લોકો અસ્પૃશ્ય સમાજને એટલે શેડ્યુલ કાસ્ટ સમાજને નોંધ લેતા નહોતા. એની શેડ્યુલ કાસ્ટ જે ફેડરેશન છે એની પણ નોંધ લીધી નથી. કોંગ્રેસ અને મુસ્લિમ લીગને નોંધ લીધી. એટલે આજના એપિસોડમાં આપણે એ જાણવાનું છે કે ભારતની જે રાજકારણ છે એ રાજકારણ કયા તરફ જઈ રહ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ. બાબા સાહેબ આવા બધાની વચ્ચે એકલા ઝઝૂમતા હતા. જે શેડ્યુલ કાસ્ટ ફેડરેશન જે અસ્પૃશ્ય સમાજ છે ભારત દેશની અંદર, જેની જે અસ્પૃશ્યતા રાખવા છે એના માટે લડતા હતા, એમના ન્યાય માટે, એમને રાજકીય એમની શક્તિઓ માટે, એમને પોતાના હક માટે, અધિકાર માટે ઝઘડતા હતા. રાજકીય પાર્ટી જોડે, કોંગ્રેસ જે પાર્ટી જોડે, બ્રિટિશરો જોડે, મુસ્લિમ લીગ જોડે, બધા જોડે લડતા હતા, એકલા હાથે લડતા હતા. પેલા લોકોને કોંગ્રેસની અંદર કેટલા બધા અંદર એની અંદર ગાંધીજી, જવાહરલાલ નહેરુ, આઝાદ, બેરિસ્ટર મુકુંદ જયકર કે સપ્રુ, આ બધા ત્યાં હતા. બરાબર. મુસ્લિમ લીગની અંદર લિયાકત અલી, મોહમ્મદ અલી જીણા, બધા. જ્યારે બાબા સાહેબ એકલા હતા. બાબા સાહેબ શેડ્યુલ કાસ્ટ ફેડરેશનના નેજા હેઠળ દલિતોના અસ્પૃશ્યો માટે લડતા હતા. અને આવા સમયે એમને આ લોકોએ કોઈ બાબા સાહેબને નોંધ લીધી નથી, બાબા સાહેબને નજરઅંદાજ કર્યા છે. લુઈ ફિશરે પણ એમના પુસ્તકમાં લખ્યું છે કે બાબા સાહેબ અન્યાય થયો છે. બરાબર. અને ફ્રેન્ક એન્થની, એ લોકો એંગ્લો ઇન્ડિયન છે, ભારતની અંદર રહે છે, એ લોકોને આની અંદર આજે જે બનાવી કેન્દ્રીય પ્રધાનમંડળ બનાવવાનું છે એની અંદર એમને નોંધ ના લીધી તો એમને પણ અન્યાય કર્યો છે એમને. એટલે આ જે વાત છે, એટલે આજે 44-45-46ની અંદર ભારતનું આખું રાજકારણ બદલાઈ ગયું. બરાબર. અને એની વાત હું આજે તમને કરી રહ્યો છું. આવતા એપિસોડમાં આપણે આના સિવાયના નવા વિષય સાથે મળીશું. અહીંયા આપણે આ બ્રિટિશ ગવર્મેન્ટની જે લડાઈ છે એ છેલ્લા 3 હપ્તા લઈ રહ્યા છે, અહીં આપણે પૂરી કરીએ છીએ. જય ભીમ, જય ભારત. થેન્ક યુ.